હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજનો દિવસ રવિવાર અને ફૂલી એન્જોય કરવાની છે આજે દિવસ. હજી આગળ ઉઠવા જવું જોઈએ. ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થયો. હવે મારે જવાનું છે શેવિંગ કરાવવાની, હેર કરાવવા. તો જાશું આપણે હેર કટિંગ કરાવવા. બાકી વરસાદી માહોલ કંઈ છે નહીં, એકદમ શાંત વાતાવરણ છે. અને ભાઈ આ અત્યારમાં જો આ ડ્રીલ મશીન હાલે ને મારી નીંદર ઉઠી ગઈ. શું કરવું મારે આ લોકોનું હવે? કેટલી વાર સવારના આવી ગયા છે એક જ તારા ડ્રીલ મશીન હાકે છે, એના કારણે નીંદર ઉઠી ગઈ મારે. એટલે ભાઈ કોકાને સમજાવું અને અહીંયાને લઈ જાઓ, મહેરબાની છે. સારી વાત છે. કોકે રિક્ષા બાંધવી છે એ અંદર લેવા આવ્યા છે ભાઈ. અને જવાનું છે બરોડા પિક્ચરમાં. બરોડા પિક્ચરમાં જવાનું હોય ને એ માણસ રિક્ષા બંધવે, બાકી કોઈ બંધવે નહીં. મહેરબાની બને જ્યાં સુધી. આપણે મસ્ત ભગવાનનો પાઠ થઈ ગયો છે, હનુમાન ચાલીસા વચાઈ ગઈ છે. અને બારી દરવાજા બધું બંધ રાખી છે આપણે, કેમ કે આપણે જે બહાર જવાનું હોય ને ખોટે બહાર વી જાય પછી આ બધું ખુલ્લું રહે. એટલે આપણે બારી દરવાજા બંધ રાખી દઈએ તો સારું પડે. તો અત્યારે મારે જવાનું છે કોઈના ભાઈને લઈને એક જગ્યાએ જોબ શીખવા. એને ડિઝાઇન શીખવી છે, તો મારા ફ્રેન્ડનું છે ને એની જગ્યાએ આપણે એને અહીંયા સેટ કરી દઈએ. જો એને ડિઝાઇન આવડી જાય તો બહુ સારું. તો આપણે જાશું પહેલાં ત્યાં અને એને આપણે ડિઝાઇન શીખડાવી દઈએ. તો અહીંયા એને સેટિંગ આવી જાય તો કાલથી મળશે ત્યાં જવા સારું પડશે આમ. એટલે આપણે એક હેલ્પ કરવાની છે રોહિના ભાઈને. હમણાં હું શેવિંગ કરાવું ને પછી એને ફોન કરું એટલે એ ત્યાં આવશે. બાકી જો વાદળ થાય વાતાવરણ છે જોરદારનો, અને ગરમીના માહોલ જાય ખુલ્લે ફૂલ લોટા, એમાં કાંઈ ટૂંકે નહીં, એટલી ગરમી છે, બે હદ ગરમી છે. તો હવે અત્યારે ચા પાણી તો પીવા નથી. ઓલાને કેવું ચા મગાવું છે, આપણે નથી પીવા ચા પાણી, આ તો એના પીવા વાળંદના ચા. તો પછી આપણે હેર કટિંગ કરાવવા. રવિવારના દિવસે છોકરા કેટલા ભણે સુરતમાં, જોવો તમે. આમાંથી કોઈક વકીલ થાય, કોઈક ડૉક્ટર થાય. બાકી બંધ હોય રવિવારે નો ભણેમાં શું થાય આમ જોવા છે ને. બાકી 2 સાયકલ છે ને 10 છોકરા હે. કુવેણ તો આવી જોઈને પાણીની બોટલ જો પાટા મારતા જાય છે. અને ભણવાનો તો ફાસ્ટ હોય બધે લોકોને. અહીંયા 2-3 જણા અહીંયા બેઠા છે, 2-3 જણા જે અપકમિંગ છે. આની પાસે બેઠા છે, આની પાસે બેઠા છે, આની પાસે બેઠા છે, અને હું અહીં ખુરશીએ બેઠો છું. પછી મારો વારો કઈ આવે ને કંઈ ખબર નથી. હવે આ બધે વાટ જોવે છે, હું અહીં ક્યારનો વેઇટિંગ કરું છું આ બધાનું. હવે આવડે મારો વારો તો લઈ લીધો છે. હવે કામકાજ ચાલુ કરી દીધું એ બધું. હવે જોઈ કોઈ તે આંકડા ચડાવીને કામ કરે છે, એ ભરાવી નહીં જતો ભાઈ. બ્લેડ છે. હા ભાઈ, એમ આપણે એમ જ થાય. તો હમણાં જો 1 નંબર કાપી જાય મસ્ત સકાટાક થાય, ઘટો ન જોઈએ. મારું રેડી છે કાંઈ એક નથી મારું. ઓકે, બતાવી દે લોન પર મને કાચવાળું બતાવી દે મને. મારે બારી ખોલવી છે ને કબૂતર 2 બેઠા છે. હવે કે જીવ નથી હાલતો, બારી ખોલું એને બિચાડાને ઉડાડો, કેમ કે જો બહાર તડકો જેટલો છે. હવે મારે બારી ખોલવી. જો તમને કબૂતર દેખાય છે કેવા મસ્ત રમે છે. હાલો, એક તો વયો ગયો, વિડીયો ઉતારવા ગયો ને એમાં આપણે દઈએ આવે કાંઈ ક્યાં કરવું એમ. પણ કાંઈ વાંધો નહીં, પાછા વહી આવશે. હું અત્યારે બારી ખોલીને મારું કામ પતાવી દઉં, પાછા બહાર આવી વહી આવશે બે. ફાઇનલી આપણે છે ને કબૂતર ઉડાડ્યા વગેરે આપણું કામ સક્સેસફુલ કરી દીધું છે. આ ટુવાલ આપણે સૂકવી દીધો છે અહીંયા. અને જોઈ લો તમે, હવે જે કબૂતર બેઠું જ છે આપણે જો છે. એટલે આપણે મસ્ત ધીમે ધીમે બારી બંધ કરી દઈએ એટલે ઉડે નહીં.
ઓકે બેઠું હે બારી પણ કહેતા ભલે બે નિરાય તો બિચારું. આ રૂમની બારીએ કબૂતર બેઠું જો લાવવું છે ભાઈ મસ્ત અત્યારે વાતાવરણ છે ને એટલે બધા સાંજે બેસવા આવી જાય. એક ભાઈ આને કોઈ હવે સમજાવો તો સારી વાત છે હવે તો આખું બપોરો સારો એટલો અવાજ આવ્યો છે આનો એની વાત પૂછોમાં તમે નીંદર જ નથી આવવા દીધી. કોને ખબર નહીં આનો માલિક એની સમજતો કે બપોરો સારા નો કામ કરાવાય મજૂર પાસે અમુક તો બુદ્ધિ વગરના હારા હાલી જ નીકળે. હવે કેવો વાળો નહીં હોય તો કેટલો અવાજ આવે છે. હવાનો અવાજ તો ચાલુ રહે. આપણે ચા પાણી બનાવી નથી હવે ટકાટક મસ્ત ચા કરી નાખી પછી કંઈક નવું કરી મસ્ત ચા મીડી છે બનવા. હમણાં આવશે ઉપર. કેમ બાકી બપોર હજાર ધડબડાટી બોલાવી ને અત્યારે ટ્રેક્ટર ભરી લીધું છે. માણસને શાંતિ કરી દીધી ટ્રેક્ટર ભર્યું ને એમાં. ઓલો ભાઈ હજી અહીંયા પાવડો હાકે પાછું ટ્રેક્ટર આવે ને સાફ સફાઈ કરી નાખે કા ફેરવી નાખશે એટલે ઓલી બાજુ ભરાઈ જાય. આ ઓલી બાજુ અંદિર ફેરવી નાખશે ને એટલે જે ખાલી જગ્યા છે ને એ બાજુ પાછું ભરાઈ જાય. એટલે આવું હોય ભાઈ અહીંયા ધબાધબી બોલાવી બપોર સારે જ ઓલા ભાઈ. અને હવે અત્યારે ટ્રેક્ટર આવી ગયું છે તો આગળ રિવેસ જ મારશે એ પાછું. આવા દે ગામડાને જેમ કઈ ખાલી માર દે ને કે આવા દે નહીં અડે આવા દે જવા દો એમ. વાહ કારીગર તો એવી છે ભાઈ. આ રીતે ટન લાગે શેરીમાં ટન ન લાગે. નબળા માણસો હોય ને તો સુરતવાળા કેમ પણ સીધું કરી દીધું ને એકદમ ટ્રેક્ટર જો રેવલ. વાહ દોસ્ત વાહ. ભરી લે ભાઈ એટલે શાંતિ થઈ જાય. આજે હોય એટલે બધું પાડી નાખી જાય બસ કાલથી ઉપાધિ નહીં અમારે. આ બધું સેટિંગ કરીને પાડી નહીં કરલા પછી કાંઈ અમારે માથા નહીં. વાદળમાં તો એક વાદળું નથી ક્યાંય એટલે ક્યાંય હાવ એટલે હાવ ક્લિયર થઈ ગયું આખું વાતાવરણ. સાય પરાઠામાં જાય છે સીધ નજીક રોટી ખાવાવાળા ભાઈની બહુ ફેમસ છે ને એની. હવે જોઈ કઈ રીતનું આયોજન છે અહીંયાથી. પહેલી વાર એનો ટેસ્ટ કરવા જાય છે. હવે કઈ રીતનું બનાવે છે ત્યાં જઈને તમને બતાવું. વિશાલભાઈની વાટે હતા વિશાલભાઈ બી આવી ગયા આગળ અહીંયા રહ્યો. સીતારામ આવ્યો હવે ઘણા દિવસો પછી દેખાડો. પેલા અમે રૂમે હતો હવે અમારા રૂમે છે નહીં એવું હે. સાય પરાઠા આવી ગયું ભાઈ. લાવા દે આગળ અહીંયા આવી ગયું ના લખ્યું હોય ના બીજું સાઈડમાં છે ને ટ્રાફિક જોજી. ટ્રાફિક જો ભાઈ બહાર ચાય પરાઠામાં ફૂલ લોડેડ ટ્રાફિક છે ભાઈ. ઓહો હે જો વારાનું શું છે બહુ ટ્રાફિક છે ભાઈ. ગાડીનું પેલા નંબરમાં તો વ્યવસ્થા કરવી જોઈએ નકર વારો આવશે નહીં ભાઈ. એટલું ટ્રાફિક છે. વેઇટિંગ એવડું છે અને ટ્રાફિક એવડું. અહીં રાખ દે. કંઈક નવું ટેસ્ટ કરવું હોય ને તો હંમેશાની માટે છે ને ટ્રાફિકમાં રહેવું પડે. જો તમે સાય પરાઠામાં અત્યારે ટ્રાફિક ફૂલ લોડેડ ટ્રાફિક છે એની વાત પૂછો તમે.
આવો સાહેબ પરાઠામાં એકવાર ટેસ્ટ કરવા. રવિવારનું ટ્રાફિક જોવો તમે. ક્યારેક ક્યારેક છે ને આવો માહોલ સર્જાઈ જાય. સાહેબ પરાઠામાં ક્યારે બહુ ઈચ્છા હતી તો આવ્યા નહીં અહીંયા જમવા. હવે તો અહીંયા તુલસી હોટલમાં મારો આવ્યો, ત્યાં કંઈ સેટિંગ આવ્યું નહીં પૂરેપૂરું. હવે અહીંયા વેઇટિંગ જોઈ કઈ રીતનું છે. અહીં વારો આવે એટલી વાર છે. હવે આપણું ટેબલ થાય છે સાહેબ, હમણાં આપણો વારો આવી જાય પછી આપણે અહીંયા જમવા બેસી જવાનું છે. આજે ફાઇનલી વારો આવ્યો. બહાર જો વેટિંગ કેટલું છે નહીં તો આપણો વારો આવી ગયો હે. થોડા ઘણી લાગ મોટી એવું બધું સેટિંગ આવે નહીં અત્યારે આપણે ગમે હોટલમાં જમવા આવીને એટલે આપણે એક નિયમ હોય કે જમી લઈને એટલે આવી રીતે ચમચી મૂકી દેવાની. એટલે અહીંયા જે વેટર આટા મારતા હોય ને વેટરને ખબર પડી જાય કે આ લોકોએ જમી લીધું છે. આપણે પૂછે નહીં, ઘૂસ હોય નહીં. એટલે આ વસ્તુ ખાસ છે કે આવી રીતે આમ ચમચી મૂકી દેવાની અને આપણે પૂછે નહીં. આ હોટલનો નિયમ છે. કોને કોને આ ખબર હતી એ કોમેન્ટ કરજો. નો ખબર હોય તો હવેથી આવી રીતે કરજો. તમે જમવા જાઓ ને એટલે આવી રીતે કરો એટલે તમને પછી બીજી વાર પૂછે નહીં કે ભાઈ તમારે શું જોઈ છે. તો પાણી આવી ગયું આવી રીતે હોય. જો ગરમ પાણી આવી ગયું આગળ છે ને તો આવી રીતે બધાને હાથ ધોઈ નાખવાના. આવી રીતે ગરમ પાણી હોય, નોર્મલ ગરમ હોય, બહુ ન હોય. આ હોય આ છે લીંબુ, એટલે હાથ લોહી નાખવાના. અને પછી જ આવો મુખવાસ આવી જાય મસ્તનો, પછી મુખવાસ ખાઈ લેવાનો. એટલે આ બધી સિસ્ટમ છે. આ બધી આવી હોટલમાં આવો ને તો આ બધું ખાસ તમારે ધ્યાન રાખવું પડે. આ બધી ગરમ પાણી આવી ગયું, ગરમ પાણી હાથ ધોઈને પછી ઊભું થવાનું. બિલ આવે છે કેટલાનું? બસ માઇનસ કેમ થયા જીએસટી? ₹700 થઈ ગયું, જમાઈ ગયું. હાલ ભાઈ ગાડી ઉપાડ તારી, બીજું શું હોય. જો કોઈ ગાડી મૂકી ગયું છે, એલાઉમેન્ટ કરે છે, સાંભળો. આવી રીતે એલાઉમેન્ટ થાય અમારે કાયમિક. રોહિન ઘરે આવ્યા મહેમાન. રોહિન જો નાના છોકરાને રમાડે છે. કેવા દાંત કાઢે, પોતે નાની ને પોતે નાના છોકરાને રમાડે છે. હસી મજાક કરે છે. જાવડિયા ઢીંગલી છે ને, રોહિન ઘેરે આવી હતી નાની એવી ઢીંગલી, એ જ રોહી રમાડતી હતી. ભગવાને શીણા વાવી દીધા છે. હવે વરસાદ આવવાની ફૂલ તૈયારી છે ભાઈ. જો મસ્ત વાદળ થયું, વાતાવરણ થઈ ગયું છે આખે આખું કમ્પ્લીટ. આખા એમાં વાદળ થયું વાતાવરણ છે. અને ચાંદામાં તેજ પણ વધારે છે એટલે વરસાદ તો આવશે હવે પુષ્કળ. આપણે એકને જ વિકેટ, બાકી બધાને છે લાઈટ. જો હવે ભાઈ લાઇટ આવે તો સારું છે ને. કંઈક તો આજ રવિવાર હતો અને ધંધે સડસી ગયો કે પવન હવે અત્યારે છે નહીં પહેલાં જેવો. લગભગ તો આવી જાય લાઇટ, પણ બહુ વાર લાગશે, વાંધો નહીં આવે. ધીમે ધીમે આવી જાય ભાઈ લાઇટ.